હેલો સ્ટુડન્ટ્સ, કમ્પ્યુટરમાં ચેપ્ટર 3 HTML માં છબીઓનું વ્યવસ્થાપન એની અંદર ટેક્સ્ટબુક પાછળના MCQ આપણે જોઈએ. નીચેના પ્રશ્નો માટે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ આપો. પહેલો, HTML દસ્તાવેજમાં વિડિયો ફાઇલ ઉમેરવા નીચેના પૈકી કયો ટેગ ઉપયોગમાં લેવાય છે? આન્સરમાં આવશે href. બીજો MCQ, ઇમેજ એલિમેન્ટ લીટી તોડતા લાઈન બ્રેક કરતા નથી. આને નીચેનામાંથી કયા નામે ઓળખવામાં આવે છે? આન્સરમાં આવશે બી ઓપ્શન, ઇનલાઇન ઇમેજ. ત્રીજો MCQ, નીચેનામાંથી કયું માન્ય છબી ફાઇલ સ્વરૂપ છે? આન્સરમાં આવશે .png. ચોથો MCQ, જ્યારે આપણે છબીના ALT અલ્ટર ગુણધર્મનો ઉપયોગ કરીશું ત્યારે નીચેનામાંથી શું આપવામાં આવશે? આન્સરમાં આવશે એ ઓપ્શન, વૈકલ્પિક વર્ણન. પાંચમો MCQ, નીચેનામાંથી કયો ગુણધર્મ છબીની ઊંચાઈ અને પહોળાઈની કિંમત પિક્સેલમાં દર્શાવે છે? આન્સરમાં આવશે બી, હાઇટ અને વિડ્થ. છઠ્ઠો MCQ, નીચેનામાંથી કયું માન્ય છબી સ્વરૂપ નથી? આન્સરમાં આવશે એ, IMV. સાતમું, આખી છબીને જોડાણ લિંક તરીકે દર્શાવવા નીચેનામાંથી કયો ખ્યાલ ઉપયોગમાં લેવાય છે? આન્સરમાં આવશે એ ઓપ્શન, હોટસ્પોટ તરીકે છબી. આઠમો MCQ, નીચેનામાંથી ઇમેજ મેપના બે પ્રકારો કયા છે? આન્સરમાં આવશે બી ઓપ્શન, સર્વર બાજુ અને ક્લાયન્ટ બાજુ. નવમો MCQ, ઇમેજ મેપ ઉમેરવા માટે નીચેનામાંથી કઈ ટેગ ઉપયોગમાં લેવાય છે? આન્સરમાં આવશે સી ઓપ્શન, મેપ. તો અહીંયા ચેપ્ટર 3 ના MCQ કમ્પ્લીટ થાય છે.